મિત્રો, હું પ્રશાંત કુમાર દવે, ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર ઓફ કેવી કન્સલ્ટન્ટ્સ, વાત કરવા જઈ રહ્યો છું તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સની. આજે દરેકને લાઈફમાં કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હોય છે, કોઈને કોઈ સોલ્યુશન્સ જોઈતા હોય છે. લોકો મારી પાસે પણ આવે છે પોતાના પ્રોબ્લેમ્સ, પોતાના ઇશ્યુઝ લઈને, ફાઇનાન્શિયલ હોય, પર્સનલ હોય, કે તમે કોઈક રસ્તો કાઢો. મિત્રો, હું એટલું જ કહીશ કે રસ્તો કાઢવો એ ખાલી અને ખાલી ઈશ્વરના હાથમાં હોય છે. આપણે તો માત્ર પ્રયત્ન જ કરી શકીએ છીએ, અને પ્રયત્ન થકી જ આપણે આપણી દુનિયાને બદલી શકીએ છીએ. એના માટે સૌથી જરૂરી છે આત્મવિશ્વાસ. હા, આપણે આ શબ્દ ઘણી બધી વખત સાંભળ્યો છે. અવારનવાર મોટિવેશનલ સ્પીકર્સ, સાધુ સંત મહાત્મા, મોટી મોટી હસ્તીઓ, સેલિબ્રિટીઝ બધા જ એક વાત કરે છે કે આત્મવિશ્વાસ, સેલ્ફ બિલીફ, સેલ્ફ એથિક્સ ની બધી વાતો થાય છે. તો શું એ ખરેખર જરૂરી છે? જો મને કોઈ પૂછશે તો હું કહીશ કે હા. અને આ હા કહેવા પાછળ મારું કોઈ એમ જ કોઈ સ્ટેટમેન્ટ હું ના આપી શકું કે હા બસ હા કહી દીધું કે આ જરૂરી છે. મેં મારા જીવનમાં અનુભવો કરેલા છે. મારી લાઈફમાં પણ ચેલેન્જીસ આવે છે, મારી લાઈફમાં પણ પ્રોબ્લેમ્સ છે. સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધી કંઈક ને કંઈક નવી ચેલેન્જીસ, કંઈક ને કંઈક નવા પ્રોબ્લેમ્સ આવતા રહે છે. બટ વી હેવ ટુ ફેસ ઇટ. એક આત્મવિશ્વાસ સાથે જો એને આપણે સામનો કરીશું તો 100% એમાંથી બહાર પણ આવી જઈશું. ઘણા બધા લોકો ડિમોટિવેટ થઈ જાય છે, એ લોકોને ડિસ્કરેજમેન્ટ મળે છે, સોલ્યુશન્સ કરતાં વધારે તો સલાહો મળે છે. તો એ લોકો એવા વ્યક્તિઓને શોધે છે કે જે એમને પ્રોપર રસ્તો બતાવી શકે. આમાં લલચાવનારા લોકો પણ હોય છે, આમાં તમારું પ્રોબ્લેમ્સ જોઈને મજાક ઉડાડનારા પણ હોય છે, આમાં તમને સહારો આપનારા પણ હોય છે. ઘણા બધા પ્રકારના હોય છે, પણ એનાથી મોટું જે કંઈ છે તો એ છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસની શક્તિથી આપણે ધારીએ એ પરિણામ લાવી શકીએ છીએ. કુદરત પણ એને જ સહાયતા કરે છે, કુદરત પણ એને જ પોતાની કૃપા પ્રાપ્ત કરે છે કે એના પર જ કૃપા વરસાવે છે, એવું કહીએ, જે પોતે સાહસ કરી શકે, આત્મવિશ્વાસથી પ્રયત્ન કરી શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગની વાત કરી. કર્મયોગ મતલબ કે કર્મ એટલે કે જે કામ કુદરતે આપણને સોંપ્યું છે, ચાહે એ પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, કે સંતાનોનું ઘડતર કરવાનું છે, કે એક સારી કારકિર્દી બનાવવાનું છે. જો તમે કોઈ સારા લિટરેચર છો તો તમારા દ્વારા કોઈ સારો સંદેશો સમાજને આપવાનું છે. અનેક પ્રકારના કાર્યો ઈશ્વરે આપણને સોંપેલા છે. અને જે વ્યક્તિ પૂરી નિષ્ઠાથી, પૂરા આત્મવિશ્વાસથી, પૂરા દ્રઢ પ્રયાસથી એને કરે છે, એનો ફાયદો એને પોતાને તો થાય છે, પણ જોડે સમાજને પણ થાય છે. આપણે બધાને લાઈફમાં આગળ આવવું છે, બધાને
પ્રોબ્લેમ્સ ફ્રી લાઈફ જોઈએ છે. પણ મિત્રો, પ્રોબ્લેમ્સ ફ્રી લાઈફનું જે ડ્રીમ જે લોકો બતાવે છે, હું એ લોકોને ખાસ કહી દઉં કે પ્રોબ્લેમ્સ ફ્રી લાઈફ તો જે લોકો ડ્રીમ બતાવી રહ્યા છે એમની પોતાની પણ નથી. તો પછી આપણી તો વાત જ દૂર રહી. હા, પણ એટલું તો ચોક્કસ છે કે પ્રોબ્લેમ્સની વાત ઓછી કરતા આપણે સોલ્યુશન્સ પર જઈએ તો આઈ મેક શ્યોર કે ઘણા અંશે માનસિક રીતે તો ખાસ આપણે તેને ટેકલ કરી શકીએ છીએ. આપણે એને ટેકલ કરવા માટે જોઈશે આત્મવિશ્વાસ. મહાત્મા ગાંધી હોય કે શહીદ ભગતસિંહ હોય કે કોઈ પણ મોટા નેતા શહીદ હોય, દરેક એક જ વસ્તુની વાત કરે છે. દરેક જો આગળ આવ્યા છે, દરેકે પોતાની વાત મૂકી છે તો એક પૂરેપૂરા આત્મવિશ્વાસથી મૂકી છે. પોતાના દેહનું બલિદાન આપીને પણ દેશ માટે કંઈક કરી ચૂક્યા છે. તો એ એક આત્મવિશ્વાસથી કે એની અસર સમાજ પર પડશે. પણ મિત્રો, સમાજ પર જે અસર પડવાની છે એ નથી પડતી. એ આપણા હાથની વાત નથી, પણ આ આપણા હાથમાં એ છે કે આપણે પ્રયત્ન કરી શકીએ. પરિણામ ઈશ્વર પર છોડી દેવાનું. પરિણામ જે હોય કોઈને ફરક પડે ના પડે, પણ આપણને પોતાને અંદરથી સેટિસ્ફેક્શન થાય કે હા, મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે પોતાને બદલવા માટે, પોતાની જાતને બદલવા માટે, સમાજને બદલવા માટે. કેમ કે આપણે એક સામાજિક પ્રાણી છે. હું not even consultant, I am a trader in share market. સ્ટોક્સ પાછળ પણ ઘણો સમય વિતાવું છું. એના પણ વિડીયોઝ હું આગળ મૂકતો રહીશ એના ગાઈડન્સના. પણ એના માટે પણ હોવો જોઈએ તો એ છે આત્મવિશ્વાસ. આજે એ આત્મવિશ્વાસથી હું તમારી સમક્ષ મારી વાત રજૂ કરી રહ્યો છું. આત્મવિશ્વાસથી જ આપણી દુનિયા બદલી શકાય છે. બાકી કોઈ મિરેકલ કે કોઈ ગોડફાધર કે કોઈ ફરિશ્તા કે કોઈ પણ શક્તિ હોય એ આપણું જીવન નથી બદલતી. જો કોઈ જીવન બદલે છે અને જેને આપણે ચમત્કાર માનીએ છીએ તો બીજું કંઈ જ નહીં, એ તમારા પોતાનો આત્મવિશ્વાસથી કરેલો પ્રયત્ન છે. જો તમારો પ્રયત્ન પૂર્ણ વિશ્વાસથી, પૂરા આત્મવિશ્વાસથી અને પૂરી નિષ્ઠાથી કરેલો હશે તો સોલ્યુશન તમારા પ્રોબ્લેમ્સના તમે શોધી શકશો. તમે કોઈ પર નિર્ભર નહીં રહો. તમારે કોઈ એવા ખોટા વ્યક્તિની જરૂર નહીં પડે કે જે તમને મિસગાઈડ કરે. કેમ કે મિસગાઈડ કરનારા ઘણા છે, પણ સચોટ સોલ્યુશન્સ આપનારા બહુ ઓછા છે. અને દરેક જે પોતાનું સોલ્યુશન્સ પણ આપશે તો એ આપશે પોતાના અનુભવ પ્રમાણે. પણ મિત્રો, એ જરૂરી નથી કે જે એમની પરિસ્થિતિ હતી એ જ આપણી પરિસ્થિતિ છે. એમની પરિસ્થિતિ પ્રમાણેની જ આપણી પરિસ્થિતિ હોય એ જરૂરી તો નથી. તો એમને જે કદાચ સોલ્યુશન અપનાવ્યું એનાથી એમને તો ફરક પડ્યો, પણ એ જરૂરી નથી કે આપણને પણ ફરક પડે. સલાહ લઈએ કોઈ સારા એવા મેન્ટર નહીં. તો મેન્ટર તરીકે પણ હું એટલું જ કહીશ કે
તમે સલાહ બેશક લો, બરાબર છે, સલાહ સૂચન કરો, પણ અંતે જે કંઈ પણ પ્રયત્ન કરો એ આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. જે વ્યક્તિ આત્મવિશ્વાસથી જીવે છે એને આગળ વધવામાં તકલીફો તો ઘણી આવે છે, પણ આગળ વધે છે. આપણે વાત કરીએ KFCના ફાઉન્ડર, જેમને અરાઉન્ડ 65 યર્સની એજ, ઇટ મીન્સ કે એ રિટાયર થઈ ચૂકેલા છે, તે છતાં એમણે KFCનું નવું સ્ટાર્ટઅપ કર્યું. આજે KFCનું નામ દુનિયામાં વિખ્યાત છે. પણ એ સ્ટેજે એમને પણ એવું કહેનારા ઘણા મળ્યા કે તમે તો હવે રિટાયર છો, તમારે શું જરૂર છે, તમારે હવે આરામ કરવાના દિવસો છે, ભગવાનનું નામ લેવાના દિવસો છે. ઘણા બધી સલાહો એમને પણ મળી હશે, પણ એમણે એમનો નિર્ણય અને એમના આત્મવિશ્વાસથી એમને કંઈક નવું કરવું હતું, તો એમણે KFC ઊભું કર્યું ઓન ધ સ્ટેજ ઓફ રિટાયરમેન્ટ ઓન 65 years એજ. આત્મવિશ્વાસથી જ આપણે કંઈક કરી શકીએ છીએ. લોકોનું સાંભળીને, દુનિયાનું સાંભળીને, નેગેટિવ કોટ્સ વાંચીને કે નેગેટિવ વિડીયોઝ જોઈને કે કોઈની સાથે ખરાબ થયું એટલે એને આપણા પોતાના પર લઈને આપણે જો એ કરીશું અને આપણે આપણો આત્મવિશ્વાસ જો ખોઈ નાખીશું તો દુનિયાની કોઈ પણ શક્તિ, કોઈ પણ તાકાત તમને તમારા પ્રોબ્લેમ્સમાંથી બહાર નહીં લાવી શકે. એ ચાહે કોઈ મેન્ટર હોય, ચાહે કોઈ કન્સલ્ટન્ટ હોય, ચાહે કોઈ વેલ વિશર હોય કે ચાહે કોઈ મોટિવેશનલ સ્પીકર હોય. રસ્તો ચોક્કસ બતાવશે, પણ આત્મવિશ્વાસ સાથે પ્રયત્ન તો તમારે જ કરવાનો રહેશે. હું તો કહું છું કે મારા બિઝનેસનું એથિક્સ જ છે કે પ્રોબ્લેમ્સ તમારા પણ સોલ્યુશન્સ અમારા. એન્ડ સોલ્યુશન્સ મીન્સ તમને રસ્તો બતાવે છે કે આ પ્રોબ્લેમ છે તમને, તો આનું કઈ રીતે નિવારણ લાવી શકાય છે, પોસિબિલિટીઝ દર્શાવે છે. પણ અંતે તો તમારે જ પ્રયત્ન કરવો પડશે, તમારે જ આગળ વધવું પડશે અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને પૂરા આત્મવિશ્વાસથી, પૂરા દ્રઢ સંકલ્પથી જો તમે પ્રયાસ કરશો તો હું માનું છું ત્યાં સુધી દુનિયામાં કોઈ એવો પ્રોબ્લેમ નથી જેનું સોલ્યુશન નથી. લોકો હિંમત હારી જાય છે. બહુ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ આવે એટલે લોકો હિંમત હારી જાય છે. ઘણા ખરા એવા કેસીસ પણ જોયા છે કે સ્યુસાઇડ કમિટ પણ કરે છે. પણ શું એવું કરવાથી તમારા પ્રોબ્લેમ્સનો અંત આવી જશો? નહીં આવે. બીકોઝ આફ્ટર ડેથ તો કન્ડિશન ઓર બદતર થઈ જાય છે. એટલે કોઈ દિવસ એવા ખોટા રસ્તે જવાનું વિચારવાનું પણ નહીં. પ્રોબ્લેમ છે તો સોલ્યુશન પણ છે. અને મારે એકલી વાત પ્રોબ્લેમ્સની નથી કરવી. મારું ફોકસ જે છે એ સોલ્યુશન, આત્મવિશ્વાસ ઉપર છે. તમારી પોતાની આત્મશક્તિ દુનિયામાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે. અને દુનિયામાં પરિવર્તન આવે કે ના આવે, પણ તમારી લાઈફમાં તો 100% પરિવર્તન આવે છે ને આવે છે. જો તમે સારો સચોટ પ્રયત્ન કર્યો છે તો આઈ એમ ડેમ શ્યોર કે તમે બીજા માટે પણ બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડર બની શકો.
કારણ કે પેલી વખતે મારો અનુભવ હોય તો એવું નથી હોતું કે દરેક સ્ટેજમાં પ્રોફિટેબલ છે. લોસીસ પણ કરવા પડે, પણ આજે જો લોસ હોય તો આવતીકાલે ફરી ફરી પ્રયાસ ફરીથી વિધાઉટ નોઈંગ કે શું થશે. પણ હા, પ્રયાસ અને એક દ્રઢ સંકલ્પ સાથે ઉતરીએ તો સારું એવું પરિણામ લાવી શકીએ છીએ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમસ્યા હોય, બસ એનું સોલ્યુશન આપણા પોતાના અંદરમાં જ છે. દુનિયાના કોઈ જ વ્યક્તિ પાસે નથી, ના કોઈ સંત પાસે છે, ના કોઈ મહાત્મા પાસે છે. તમારે તમારું મન શાંત કરવું હશે તો તમે મેડિટેશન કરો, પણ એ કરવું તો તમારે જ પડશે. ધ્યાન ધરો, ભગવાનનું નામ લો, પૂજા અર્ચના કરો, પણ એથી બી વધારે હું એમ કહીશ કે એ બધું કર્યા કરતા મોટિવેશનલ સ્પીચીસ, મોટિવેશનલ વિડીયોઝ, મોટિવેશનલ બુક્સ, ઇન્ટરનેટનો સદુપયોગ કરતા મોટિવેશનલ કોટ્સ, મોટિવેશનલ સ્ટોરીઝ, આ બધું જ તમારું અંદરનું મનોબળને મજબૂત કરશે અને સરવાળે એક દિવસ એવો આવશે કે જ્યારે એ જ તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પણ લાવશે. હવે એવું કીધું કે આ બધા પર ફોકસ કરો, ઇટ ડઝન્ટ મીન કે તમે ફૂલ્લી ફોકસ ખાલી આમાં જ કરો, એવું નથી. દરેક માધ્યમનો સદુપયોગ અને સચોટ સમય ઉપયોગ જો આપણે કરીએ તો ફાયદો થાય છે. અને આપણું આત્મવિશ્વાસ વધારવા માટે જે કોઈ પણ નોલેજ મળે છે, જે કોઈ પણ ગાઈડન્સ મળે છે, જે કોઈ પણ સલાહ સૂચન આપે છે, એવા વ્યક્તિઓના વધારે સંપર્કમાં રહો. અને જે લોકો તમને નિગ્લેક્ટ કરે છે, જે લોકો તમને ડિસ્કરેજ કરે છે, જે લોકો તમને ડિમોટિવેટ કરે છે, એવાની સંગત ઓછી કરી દો. હું તો કહું છું કે એવા લોકોને પોતાના જીવનમાંથી દૂર કરી દો. થોડાક દિવસ તકલીફ તમને એવું લાગશે, પણ સરવાળે તમે તમારી જાત પર બહુ મોટો ઉપકાર કર્યો હશે. એટલે અંતે હું એટલું જ કહીશ કે આત્મવિશ્વાસ વગર કંઈ નથી. ના હું છું અને ના તમે છો. જય શ્રી કૃષ્ણ.